સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં તમામ 10 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જ્યાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી। નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં સ્થાયી સમિતિની બેઠક યોજાઈ। તેમાં મુખ્યત્વે છે અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સયાજી બાગ જૂ શાખા જેવા મહત્વના વિભાગના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જે તમામ કામોને મંજૂરી અપાઈ છે। વડોદરા શહેર માટે રાહત અને બચાવની કામગીરી હાથ ધરવાના હેતુસર 3 મહિના માટે કુલ 200 જેટલા તાલીમબદ્ધ તરવૈયાઓની ભરતી કરવા માટેના કામને આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે। આજે સ્થાયી સમિતિની બેઠકમાં 10 જેટલા દરખાસ્તો ચડાવવામાં આવ્યા હતા। દરખાસ્તોની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 12માં 2 વરસાદી ગટર લાઇનના કામ હતા। એમાં હરિદર્શન ડુપ્લેક્સ થઈને બિલ સ્મશાન સુધી નવીન જે વરસાદી ગટર નાખવાની છે 9.12% ઓછા 43,43,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। એવી જ રીતે વોર્ડ નંબર 12માં બિલ ચાપડ રોડ પર આવેલા ગુડાસ્કેપવાળા રસ્તે નવીન વરસાદી ગટર લાઇન નાખવાના કામને 9.01% ઓછાના 28,92,237ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। અગ્નિ અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા 200 જેટલા તાલીમબદ્ધ તરવૈયા અને રેસ્ક્યુ વોલેન્ટિયર્સ લેવાની જે દરખાસ્ત આવી હતી, જેને મંજૂરી આપવામાં આવી છે। આ 3 મહિના દરમિયાન ઘણા ફેસ્ટિવલ, ખાસ કરીને ગણેશ મહોત્સવ અને વરસાદની સિઝનમાં ઘણી વખત વોટર લોગિંગ અને બધી સમસ્યા હોય છે। એના માટે ટેમ્પરરી 3 મહિના માટે 200 જેટલા તરવૈયા અને રેસ્ક્યુ વોલેન્ટિયર્સ જે લેવાના છે એ કામને મંજૂરી આપવામાં આવી છે। અગ્નિશમન અને તાત્કાલિક સેવા દ્વારા બ્રોન્ટો સ્કાય લિફ્ટ કે જે 44 મીટરની હાઇટવાળી છે, એના મેન્ટેનન્સનું જે કામ હતું 45,95,444 એ મેન્ટેનન્સ કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે। ઓડિટ વિભાગ દ્વારા જે રિપોર્ટો મૂકવામાં આવ્યા છે એને ધ્યાનમાં લેવામાં આવે છે। ચીફ ઓડિટરની 9 દિવસની રજા હતી, એને મંજૂર કરવામાં આવી છે। પૂર્વ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર 5માં નીલી પાર્કથી અમરદીપ બંગલો સુધી પ્રેશર સુધારણાર્થે 300 mmની લાઇન નાખવાના કામને 35.24%ના વધુ મુજબ 45,48,926 રૂપિયાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત જે 23-24, 24-25 અને 25-26ની વોટર સપ્લાય, સેનિટરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટેની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટની સામે કુલ 42 કામો 278 કરોડના કામોને પ્રાયોરિટીના ધોરણે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। એમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે જો આ કામમાં કોઈ ફેરફાર કરવો અથવા રદ કરવા હોય તો ફરી સ્થાયી સમિતિમાં આવવાનું રહેશે। સયાજી બાગ ઝૂ વિભાગ દ્વારા જે દ્વિવાર્ષિક શાકભાજી અને ફળફળાદી ખરીદવાનો ઇજારો હતો 4.50% ઓછાના ભાવે 76,27,968ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આઉટસોર્સિંગથી જે 100ની સંખ્યામાં પ્યુન લીધા હતા, હાલ ટેન્ડરિંગ પ્રોસેસ ચાલુ હોય 3 મહિના માટે એક્સટેન્શન આપવાનું ઠરાવવામાં આવે છે। એ વિશ્વામિત્રી નદીનો જે પ્લાન ચાલી રહ્યો છે એનું રિવ્યૂ લેવામાં આવ્યો। ખાસ કરીને કહી શકાય કે 15 લાખ ઘન મીટર માટી કાઢવાની છે, એમાંથી 75 લાખ ઘન મીટર માટી વેણની જમણી સાઈડ પરથી કાઢી લેવામાં આવી છે। હવે વેણની ડાબી સાઈડ પરની કામગીરી ચાલુ કરવામાં આવશે। જે એક્સકેવેશન કરી અને જે ઢળાણ બંને કાંઠા પર બનાવવાના છે એની ઉપર બાયોસ્ટેબિલાઇઝેશન કરવામાં આવે। કોયર, જીઓ ટેક્સટાઇલ 700 અને 900 GSMના મેમ્બ્રેન અને વેટીવર ગ્રાસનું પ્લાન્ટેશન કરી અને સોઇલ સ્ટેબિલાઇઝ થાય એ માટે પણ યુદ્ધના ધોરણે પ્રયત્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। એ જ પ્રમાણે જે અલગ અલગ 13 જેટલા બ્રિજ છે એની બંને બાજુ 50-50 મીટર એક ગેબિયન વોલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। એ સિવાય ઘણી ઇમારતો નદીના કાંઠાથી ખૂબ નજીક છે, તો ત્યાં આગળ રબલ પિચિંગ કરી અને એ જગ્યાઓને સ્ટેબિલાઇઝ કરવાનું પણ વિચારણા કરવામાં આવી છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ડાઉનસ્ટ્રીમનું જે કામ છે એમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જે કામગીરી થાય છે એમાં પણ વધુ વેગ આવે એ બાબતના સૂચનો કરવામાં આવેલા છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટની જે કામગીરી ચાલે છે 43 દિવસ થાય અને 50% કામગીરી પૂરી થઈ છે, એટલે અપેક્ષા મુજબ કામગીરી ચાલુ રહી છે। છતાં કોઈ જગ્યાએ સ્પીડ લેવાની જરૂર લાગે, વિશ્વામિત્રી નદીના કાંઠા પર જે જગ્યા પર વધુ પાણી સંગ્રહ કરી શકાય એવા ઓક્સબો લેક બને એવી જગ્યા હોય એનું પણ વધુ ડ્રેજિંગ કરી અને વધુ સંગ્રહ ક્ષમતા વિશ્વામિત્રીની વધારી શકાય એ દિશામાં સૂચનો કરવામાં આવ્યા છે। એ સિવાય જે દેણા તળાવનું કામગીરી છે એ પણ મોટી માત્રામાં પૂરી થઈ છે। પ્રતાપપુરા, આજવા સરોવર
આ બધા સરોવર ડ્રેજિંગનું કામ ચાલે છે. અને ખાસ પોન્ડ વિધિન પોન્ડ એટલે પ્રતાપપુરા સરોવર છે એનું જે પાછળના ભાગમાં ડ્રેજિંગ ચાલી રહ્યું છે પાડાથી ઘણું દૂર, અને ત્યાં દ્રાક્ષી અને ખારવાના જે નાળા આવી રહ્યા છે એને રિવર્સ દિશામાં ઢાળ આપી અને જે નવું ડ્રેજિંગ થઈ રહ્યું છે એ એરિયામાં પડી જાય, જેથી કરીને પાડા પર દબાણ ન સર્જાય. જે વડોદરા શહેરના અલગ અલગ તળાવો છે એમાં પણ ડ્રેજિંગ કરવાના હોય કે આઉટલેટની કામગીરી કરવાની હોય એનું પણ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. જે કેચ ધ રેન થીમ આધારિત રેન વોટર હાર્વેસ્ટિંગના કામો છે એની પણ સમીક્ષા કરવામાં આવી છે. અને અલગ અલગ ઝોનમાં લગભગ 125 કિલોમીટર જેટલી જે ઓપન કાંસો અને ક્લોઝ કાંસો છે એનું ડિસિલ્ટિંગ, જંગલ કટિંગ, વાઇડનિંગ, રિસેક્શનિંગ અને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં પ્રીકાસ્ટ સ્લેબથી એને કવર કરવાની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવેલી છે. ઓવરઓલ ગૃહમંત્રી સાહેબ વિશ્વામિત્રના પ્રોજેક્ટથી ઘણા સંતુષ્ટ હતા, અને અધિકારીઓ અને પદાધિકારીઓ અને તમામ ધારાસભ્યોશ્રીઓ, તમામ NGO એકબીજા સાથે સંકલન રાખી અને જે કોઈ સૂચનો હોય એને પોઝિટિવ માઇન્ડથી સાંભળી અને સારામાં સારો પ્રોજેક્ટ થાય અને પ્રજાહિતમાં ફરી પૂર ના આવે એ દિશામાં પ્રામાણિક પ્રયત્નો કરવાના સૂચનો આપવામાં આવે છે. હાલમાં તો એક વોટ્સએપ નંબર આપેલો છે, પરંતુ 4 ઝોન માટે એક ક્લાર્ક અને એક AA કક્ષાના એન્જિનિયર આપી અને 4 ઝોનમાં અલગ અલગ એક વોટર મેનેજમેન્ટ સેલ બને એ દિશામાં પણ આજે સૂચન કર્યું છે. કમિશનર સાહેબે કીધું છે કે આવનારા એકાદ અઠવાડિયામાં આ વોટરના જે પ્રોબ્લેમ છે એને એડ્રેસ કરવા માટે લાંબા અને ટૂંકા ગાળાના આયોજનોમાં ખૂબ ગંભીરતાથી અને ખૂબ પ્રામાણિકતાથી કામ કરવામાં આવશે. તમામ સ્થાયીના સભ્યોની પણ રજૂઆત હતી, મારી પણ રજૂઆત હતી, અને જે પ્રમાણે ન્યૂઝ મીડિયાના માધ્યમોથી ખબર પડે છે કે પાણીનો જે પ્રોબ્લેમ છે અને ઉનાળાનો સમય ચાલે છે, તો આ અમારી જવાબદારી છે અને આમાં અમે લોકો ખૂબ નિષ્ઠાપૂર્વક જે કોઈ પ્રોબ્લેમ છે, કોઈ લાઈનો બદલવાની છે, કોઈ પ્રેશર સુધારવાનું કામ કરવાનું છે, કોઈ જગ્યાએ મોટી લાઈનો જર્જરિત થઈ ગઈ છે અને એના સેક્શન બદલવાના છે, જે પ્રમાણે ફ્રેન્ચ વેલો છે એના સર્વિસિંગ કરવાના હોય, કોઈ નવી જગ્યાએ ડ્રેજિંગ કરીને નવું એક્સ્ટ્રા પોન્ડ ચાલુ કરવાનો હોય, એ પ્રમાણે કામગીરી યુદ્ધના ધોરણે લેવામાં આવશે. કોર્પોરેશન પ્રમાણિકતાથી આ તમામ વોટરને લગતા કામો વહેલી તકે પૂર્ણ કરે એ દિશામાં કમિશનર સાહેબે પણ ખાતરી આપી છે, અને ટૂંક સમયમાં આ દિશામાં અત્યારે કામ ચાલી રહ્યું છે હજુ વધુ વેગવાન બનશે એવી બાંયધરી પણ આપી. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.